સુરત જિલ્લા બારડોલી તાલુકા સ્થિત સાંકળી ખાતે 23 બારડોલી લોકસભા બેઠકને લઈ બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ સંમેલનમાં બારડોલી લોકસભા બેઠકને 5 લાખથી વધુ મતોથી વિજય બનાવવા કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે રાજકીય પક્ષો પણ કામે લાગી ગયા છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે હતા। સુરત અને તાપી જિલ્લામાં બારડોલી લોકસભા બેઠકનો સમાવેશ થાય છે, જેને લઈ બૂથ પ્રમુખોનું એક સંમેલન બારડોલી તાલુકાના સાંકળી શ્રી સ્વામિનારાયણ મંદિર હોલમાં આયોજન કરાયું હતું। કાર્યક્રમ અંતર્ગત બારડોલી બેઠક પર સતત ત્રીજી વાર ભાજપ દ્વારા પ્રભુ વસાવાએ ઉમેદવાર તરીકે નિયુક્ત કરાયા છે। 2000 ચૂંટણીના સંદર્ભે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો ઉપર અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ લગભગ તમામ બેઠકો ઉપર પોતે બૂથ પ્રમુખ જોડે સીધો સંવાદ કરવાના છે અને બૂથ પ્રમુખોના માધ્યમથી પેટ સમિતિના સભ્યો સુધી પોતાની વાત પહોંચાડવાના છે। ત્યારે આજે બારડોલી લોકસભાની અંદર સાંકરી મુકામે 2156 જેટલા બૂથ પ્રમુખો અને બારડોલી લોકસભાના હોદ્દેદારો સૌ કાર્યકરો આજે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। થેન્ક યુ। બારડોલીના સાંકળી ખાતે બૂથ સંમેલનમાં CR પાટીલે વધુ એકવાર વિધાનસભાની ચૂંટણીને યાદ કરી હતી। ઉપસ્થિત તમામને જંગી મતોથી બારડોલી લોકસભા બેઠક પર જીત અપાવવા હાકલ કરાઈ હતી। મોટી સંખ્યામાં હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। મારા પહેલા ઘણા બધા વક્તાએ ઘણી બધી વાત કરી છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસની કામો, એની આખી જે વણઝાર છે એનાથી તમે શું માહિતગાર છો? તમારા વિસ્તારમાં શું થયું એના કામનો હિસાબ પણ છે પ્રભુભાઈએ આપ્યો છે। પ્રભુભાઈએ કાઉન્સમાં એવું કહ્યું છે કે હવે હું સતત સંપર્કમાં રહીશ। હવે એમને ખ્યાલ આવી ગયો છે કે સતત આવવું પડે, ક્રોસ કરવો પડે, ફક્ત કામ સરસ। તો મારે બૂથ પ્રમુખોને કહેવું છે કે તમે તમારા બૂથના નેતા છો। તમારા હાથ નીચે બીજી 13 જણની ટીમ છે, એટલે કુલ 14 જણની ટીમ બૂથ પ્રમુખ પાસે છે, બરાબર? તમારા બૂથમાં કોઈ પ્રદેશ અધ્યક્ષ રહેતો હશે ને, એ પણ બૂથ પ્રમુખના હાથ નીચે જ આવી જાય। એ ધારાસભ્ય હશે, મંત્રી હશે, પદાધિકારી હશે, જિલ્લાના પ્રમુખ હશે, કોઈ પણ હશે, પણ કોઈ પણ બૂથમાં એ રહેતો હશે, બૂથના પ્રમુખના કહેવા મુજબ જ એને ત્યાં કામ કરવું પડે। કામ તો કરવું પડશે, પણ તમે કામ લેશો એમની પાસેથી? ના કરે ને તો મને ફોન કરજો, થઈ જશે ને? પણ તમે શું કરશો બૂથ પ્રમુખ અને બધા આગેવાનો? તમારે બધાએ તમારી જે 13 જણની ટીમ છે ને બીજી, એને તમારે એની એક મીટિંગ બોલાવવાની છે, ઘરે બોલાવવાની છે। ચાલશે? ઘરવાળી ના પડે ને, ઘરમાં ઉપજે છે। બારડોલી લોકસભાની વાત કરીએ તો સુરત અને તાપી જિલ્લામાં મળી 7 જેટલી વિધાનસભાનો સમાવેશ થાય છે, જે તમામ વિધાનસભાઓ હાલ ભાજપ પક્ષ પાસે છે। ત્યારે રાજ્યની 26 બેઠક પૈકી બારડોલી લોકસભા બેઠક પર 5 લાખ મતોથી કઈ રીતે વિજેતા બનાવી શકાય એ માટે 1000થી વધુ બૂથ પ્રમુખોના આ સંમેલનમાં હાજર રાખવામાં આવ્યા હતા। બૂથ પ્રમુખ સંમેલનની સાથે સાથે CR પાટીલે વિપક્ષ ઉપર પણ શાબ્દિક પ્રહારો કરતા જોવા મળ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, બારડોલી।